माहेश्वरी और अग्रवाल विहार से कुल 33 बसें जब्त की गयी। सूरत आरटीओ विभाग ने 33 बसें जब्त की। आरटीओ विभाग द्वारा कार्रवाई की गई क्योंकि दोनों स्कूल बसों पर 2020 से टैक्स बकाया था। इसके अलावा इस मामले में आरटीओ विभाग सूरत डीईओ को भी प्रतिनिधित्व दिया गया है। ये शिकायत इसलिए की गई क्योंकि स्कूल बस संचालकों की लापरवाही के कारण छात्रों और अभिभावकों को परेशान किया जा रहा है। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। बस सीज કરવામાં આવી છે, શું કહેશો? હાલ કોઈ સીઝ કરવામાં આવી નથી બસોની, પરંતુ તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે આરટીઓ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ તાકીદ કરવામાં આવે છે કે આપની શાળાની અંદર જે બસો આપના દ્વારા ચલાવવામાં આવી રહી છે અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા મારફતે ચલાવવામાં આવી છે, તમામ શાળાના અંદર ચાલતા બસોની અંદર જે વિદ્યાર્થીઓ આવન જાવન કરે છે એ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ બસો ને રિન્યુઅલ કરાવવાનું હોય, ટેક્સ ભરવાનો હોય તે તમામ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવી, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓની જાનના જોખમે કોઈ પણ પ્રકારની ઘટના ન બને એ બાબતની તકેદારીના ભાગરૂપે આરટીઓ દ્વારા તાકીદ કરવામાં આવી છે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પણ આજ તાકીદ કરે છે કે તમામ શાળાઓ આ બાબતે તકેદારી રાખે, જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટના શાળામાં ન બને। કોન્ટ્રાક્ટરના ભોગે વાલીઓ અને બાળકોએ ભોગવવાનો વારો આવ્યો છે। આવી કોઈ પણ ઘટના ન બને એના તાકીદના ભાગરૂપે જ એડવાન્સમાં બધી આ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરટીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારી સંયુક્ત ઉપક્રમે બંને દ્વારા શાળાને જાણ કરવામાં આવે છે અને જે પણ કાર્યવાહી બાકી હોય તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવે છે।